પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજીના ભક્તોએ દર્શન કર્યા। હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા, સાથે જ નાળા છડીના હિંડોળા કરવામાં આવ્યા। આજે વિક્રમ સંવંત 2021 ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન કરી અને પૂજન અર્ચન કર્યા હતા। ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા, સાથે જ નાળા છડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે। પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે। શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। શિવ મહાપુરાણમાં સતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે। મહર્ષિ વેદવ્યાસજી લખે છે કે વિષ્ણુનું મોહિનીની સ્વરૂપ નિરખીને શિવમાંથી એક જ પ્રગટ થયું, એ તેજનો સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરાવ્યો, જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો। તે હનુમાનજી આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસોના તેલ, આકડા ફૂલોની માળા, ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી હતી, દર્શન કર્યા હતા। સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા, આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવાની પ્રાર્થના કરી હતી। જે લોકોને શનિ સાડાસાતી ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે, તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે લાલ નાળા છડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે, તથા આજે રાતે 8:30 કલાકે શ્રી હઠીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કરેલ છે। અને આ જે હિંડોળા છે, જે આ શ્રાવણ મહિનાના 5 શનિવાર છે, 5 શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે। અને તારીખ 29ના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખેલા છે, તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી। તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે 8:30 થી 9:30 કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે, તેનો બી લાભ લેવા વિનંતી। જય સિયારામ।